હાલો મિત્રો, અમે કેમ્પમાંથી નીકળી ગયા. રાતના બે અઢી જેવું થઈ ગયું. હવે ઠેલા બેલા મેકીને હવે હાલતા થઈ ગયા અમારા કેમ્પવાળા માણસો. તો હવે અંજવાળું થાય પછી થોડી વાર પછી મળીએ. હા, નાસ્તો કરી લીધો. હાલો તો પછી મળીએ. ભાઈ આપણે વાંકાનેર પૂગી ગયા. નાથી મોરબી થોડુંક આગળ છે પણ ખબર જ કેટલું છે. આવું છે આગળ કેમ્પ છે. અમે આરામ કરશું, ચા પાણી નાસ્તો નહીં કરીએ. નાસ્તો તો બધી કરીને નાસ્તો કરીને હવે પેટ ભરાય. હાલો ગાઈસ, અમે બસ હવે મોરબી પૂગવા આવ્યા. હવે 10 કિલોમીટર રહ્યું. મોરબી અમારો કેમ્પ છે. આગળ ઓલા અશ્વિનભાઈ ને કમલેશભાઈ જાય. એને પૂછશે કે આ જેકેટ શા માટે આપ્યા, પૂછી લેજે. એ ભાઈ, એ કમલેશભાઈ, બોલો હા ભાઈ, આ તમને શા માટે આપી? આ રાતે હાલવાનું હોય ને, હા પટ્ટી દેખાય, હા, સાધન વાળો આવે ને તો લાઈટ થાય. આપણી સેફટી માટે એવું છે? હા, પહેરવું જરૂરી છે ભાઈ. તમને નથી આપ્યું? ના ભાઈ, અમને ના આપ્યું. અમારે આરે એવું છે? તમારે આરએસ છે? આ ભાઈ ને અશ્વિનભાઈ, શું નામ છે? અશ્વિનભાઈ મેન માણા છે તમારે? હા, મેન અમારે આ મતલબ મેન માણા હોય ને ભાઈ અમારે. હા, લાલ લેબર હોય. એવું છે? લાલ લેબર નહીં હોય. એવું છે? હા, ખાલી જણાનો એક માલિક આ મેન માલિક છે. હા, ખેતરના સુરના તો એક મોટું હોય. એવું છે? એટલે તમારો એ કેપ્ટન છે એમ ને? એવું છે, સારું લ્યો. જમી અને કેમ્પેથી નીકળી ગયા. તમે આગળ વિડીયોમાં જોયું કે આ સન્માન કરતા હતા. અમારા ટ્રસ્ટના માણસો હતા જે રાજકોટથી અમને લઈને આવ્યા છે ને ભેગા. એ લોકોના કેમ્પ રાખ્યા. એ લોકોને અમને તમારે આપે ને એ લોકોને પછી પાછળથી રીતના હતું. હવે અમે લોકો અહીંથી હાલી નીકળી ગયા. અહીંથી 18 થી 20 કિલોમીટર હાલવાનું છે. હાલીને પછી પાછા આગળ કેમ્પે મળીએ.
250. આ આઈસ્ક્રીમ છે ને અમેરિકાથી મંગાવી છે અમારા માટે સ્પેશિયલ અમેરિકાથી. આપણે અહીંયા ગુજરાતમાં કાંઈ મળતી નથી. આ એક આઈસ્ક્રીમ 250 રૂપિયાની છે. આ કમલો કેસ ને એ બરાબર છે. આવું ખાવા આવું બરાબર.